વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીએમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ધોરણ 7માં વિષય વિજ્ઞાન તેમાં પાઠ 12 આપેલ છે, જંગલો આપણે જીવાદોરી. તેમાં જે સ્વાધ્યાય આપેલ છે તે સ્વાધ્યાયનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, એના પહેલાં સ્વાધ્યાયમાં કયા પ્રશ્નો આપેલા છે તે જોઈશું. જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને સ્વાધ્યાયમાં પૂરેપૂરી સમજૂતી મળશે. અને તમે ચેનલમાં નવા હો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે સ્વાધ્યાયમાં પ્રશ્નો આપેલા છે તે પ્રશ્નો તમે જોઈ શકો છો. તે પછી તેને આપણે સોલ્યુશન મેળવીશું. તો આ રીતે પ્રશ્નો આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, કુલ 13 પ્રશ્નો અહીં સ્વાધ્યાયમાં આપેલા છે. 13 પ્રશ્નોનું આપણે સોલ્યુશન જોઈશું. તો આ રીતના સ્વાધ્યાયમાં 13 પ્રશ્નો આપેલા છે. હવે આ જે 13 પ્રશ્નો આપેલા છે તેનું આપણે સોલ્યુશન જોઈશું. તેમાં પ્રશ્ન 1 છે કે જંગલમાં રહેતા પ્રાણીઓ તેને વૃદ્ધિ અને પુનઃસર્જન માટે કેવી રીતે મદદ કરે છે? તેનો જવાબ આપેલો છે કે જંગલમાં રહેતા પ્રાણીઓ જંગલની વનસ્પતિ પર સીધી કે આડકતરી રીતે આધાર રાખે છે. તેઓ પોષણ મેળવે છે અને પોષક દ્રવ્યો બહાર કાઢે છે, જે વનસ્પતિને પોષક દ્રવ્યો પૂરા પાડે છે. આ પોષક દ્રવ્યો દ્વારા જંગલની વનસ્પતિની વૃદ્ધિ થાય છે. વળી પ્રાણીઓ વનસ્પતિના પરાગનયનમાં અને બીજ વિકિરણમાં મદદ કરે છે. આથી વનસ્પતિઓ નવી ઉગતી રહે છે, વૃદ્ધિ પામે છે અને પુનઃસર્જન પામે છે. આમ જંગલમાં રહેતા પ્રાણીઓ તેને વૃદ્ધિ અને પુનઃસર્જનમાં મદદ કરે છે. પ્રશ્ન 2, જંગલો પૂરને કેવી રીતે રોકે છે તે સમજાવો. જવાબ: જંગલોમાં વૃક્ષો મોટી સંખ્યામાં પાસે હોય છે. વૃક્ષોના મૂળ જમીનને જકડી રાખે છે, આથી જમીનનું ધોવાણ ખૂબ ઓછું કરે છે. વૃક્ષો પવન અને વરસાદનો માર ઝીલે છે. વળી જંગલો વરસાદી પાણીના કુદરતી શોષકો છે, આથી વરસાદી પાણી જમીનમાં ઉતરે છે. જંગલોમાં જમીન પર પડેલા પાંદડા અને મૃત અવશેષો પાણીના પ્રવાહને રોકે છે. પરિણામે પાણીના પ્રવાહનું નિયંત્રણ થાય છે. આમ બધો જ વરસાદ વહી જતો નથી અને પૂર આવે તેવી પરિસ્થિતિ ઊભી થતી નથી. આમ જંગલો પૂરને અટકાવવાનું કાર્ય કરે છે. પ્રશ્ન 3, વિઘટકો શું છે? કોઈપણ બેના નામ આપો. તેઓનો જંગલમાં શું ફાળો છે? જવાબ: જમીનમાં રહેતા કેટલાક સૂક્ષ્મજીવો જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ સ્વરૂપમાં વિઘટન કરે છે. આવા વિઘટન કરતા સજીવોને વિઘટકો કહે છે. કેટલીક ફૂગ અને બેક્ટેરિયા વિઘટકો તરીકેની ભૂમિકા ભજવે છે. પૃથ્વી પર ત્યજેલા મૃત પ્રાણીઓ તથા વનસ્પતિઓના ખરી પડેલા પાંદડા અને અવશેષો સડે છે અને કોહવાય છે. વિઘટકો તેમાંનામાં રહેલા જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ કાર્બનિક સ્વરૂપમાં વિઘટન કરે છે. આ પદાર્થો જમીનમાં ભળી સેન્દ્રિય પદાર્થોમાં ફેરવાય છે. સેન્દ્રિય પદાર્થો વનસ્પતિને પોષક તત્વો તરીકે ઉપયોગી હોય વનસ્પતિના મૂળ વાટે શોષાય છે. આ રીતે સૂક્ષ્મજીવો જંગલમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. પ્રશ્ન 4, જંગલોનો વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના સંતુલનમાં ફાળો જણાવો. જવાબ: જંગલોમાં વૃક્ષો મોટી સંખ્યામાં હોય છે. વૃક્ષો દિવસે પ્રકાશ સંશ્લેષણ દ્વારા વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી ખોરાક બનાવે છે અને ઓક્સિજન વાયુ વાતાવરણમાં મુક્ત કરે છે. પ્રાણીઓ શ્વસનમાં ઓક્સિજન વાયુ લઈ કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે. આમ જંગલોમાં વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અને પ્રાણીઓની શ્વસનની ક્રિયા દ્વારા વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જળવાઈ રહેતા સંતુલન સ્થપાય છે. પ્રશ્ન 5, જંગલમાં કંઈ પણ નકામું નથી, સમજાવો. જવાબ: જંગલમાં પ્રાણીઓ મૃત્યુ પામે તો ગીધ, કાગડા, શિયાળ વગેરે મૃતદેહોના ભાગો છૂટા કરી ખાઈ જાય છે. વધેલા ભાગો છેવટે સૂક્ષ્મજીવો અને જીવજંતુઓ સાફ કરી જાય છે. જંગલમાં વનસ્પતિના ખરી પડેલા પાંદડા અને અન્ય ભાગો પણ સેન્દ્રિય પદાર્થોમાં ફેરવાઈ પોષક તત્વોના રૂપમાં વનસ્પતિના ઉપયોગમાં આવે છે. આમ જંગલમાં કોઈ વસ્તુ નકામી પડે રહેતી નથી, પરંતુ કોઈને કોઈ રીતે ઉપયોગી બને છે. તેથી કહી શકાય કે જંગલમાં કંઈ પણ નકામું નથી. પ્રશ્ન 6, જંગલમાંથી મળતી કોઈપણ 5 પેદાશોના નામ જણાવો. જવાબ: જંગલમાંથી મળતી પેદાશો નીચે મુજબ છે. લાકડો, જડીબુટ્ટીઓ, ગુંદર, રેઝિન, કાથો. પ્રશ્ન 7, ખાલી જગ્યા પૂરો. તેમાં 1, કીટકો, પતંગિયા, મધમાખી અને પક્ષીઓ સપુષ્પી વનસ્પતિને ખાલી જગ્યામાં રૂપાંતર કરે છે.
જવાબ આવશે પરાગનયન. 2. જંગલો ખાલી જગ્યા અને ખાલી જગ્યાનું શુદ્ધિકરણ કરે છે. તો જવાબ આવશે હવા અને પાણી. 3. છોડવાઓ જંગલનું ખાલી જગ્યા સ્તર બનાવે છે. તો જવાબ આવશે સૌથી નીચલું. 4. સડેલા પાંદડા અને પ્રાણીઓના મળ જંગલને ખાલી જગ્યાથી ભરપૂર બનાવે છે. તો જવાબ આવશે સેન્દ્રિય દ્રવ્યો. પ્રશ્ન 8. આપણે જંગલને લગતી પરિસ્થિતિ અને સમસ્યાઓથી શા માટે ચિંતિત થવું જોઈએ? જવાબ: જંગલો આપણને ઘણી રીતે ઉપયોગી છે, તેથી જંગલોની આપણને ચિંતા હોવી જોઈએ. આજે જંગલો કપાતા જાય છે, ત્યાં ઉદ્યોગો અને વસાહતો સ્થપાય છે, તેથી જંગલમાં વસતા પ્રાણીઓ અને લોકોના કુદરતી રહેઠાણ છીનવાઈ રહ્યા છે. આપણા વિકાસ માટે જંગલોનો નાશ થઈ રહ્યો છે. જંગલો માટે આવી પરિસ્થિતિ અને સમસ્યાઓ ઊભી થઈ રહી છે, તે ખરેખર મનુષ્ય માટે વિચારવા જેવી બાબત છે. આપણા પર્યાવરણને બચાવવા જંગલોની જાળવણી કરવી બની રહી છે. પ્રશ્ન 9. જંગલમાં વિવિધ વનસ્પતિ અને પ્રાણીઓ શા માટે જરૂરી છે? સમજાવો. જવાબ: વનસ્પતિની વિવિધ જાતિઓને વિકસાવવાથી જંગલો તૃણાહારીઓને ખોરાક અને રહેઠાણની બહોળી તકો પૂરી પાડે છે. આથી તૃણાહારીઓની સંખ્યા વધે છે. તૃણાહારીઓની સંખ્યા વધતા માંસાહારીઓ માટે ખોરાક પૂરતો મળી રહે છે. પરિણામે માંસાહારી પ્રાણીઓની સંખ્યા વધે છે. આથી જંગલ વનસ્પતિઓ, તૃણાહારીઓ અને માંસાહારી પ્રાણીઓનું હર્યુંભર્યું લાગે છે. આમ વનસ્પતિ અને પ્રાણીઓની વિવિધતા જંગલના વૃદ્ધિ અને પુનઃવિકાસ માટે જરૂરી છે. પ્રશ્ન 10. નીચે આપેલી આકૃતિઓમાં ચિત્રકાર નામ નિર્દેશન અને તીર આપવાનું ભૂલી ગયેલ છે. નીચે આપેલ શબ્દો દ્વારા નામ નિર્દેશન કરો અને પ્રક્રિયાની દિશા જણાવો. વાદળો, વરસાદ, વાતાવરણ, કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન, વનસ્પતિ, પ્રાણી, જમીન, મૂળ અને સપાટી. આ રીતે એક ચિત્ર આપેલું છે, તેમાં નામ નિર્દેશન કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે ચિત્ર આપેલું છે, તેમાં નામ નિર્દેશન કરવાનું છે. તો અહીં આ વાદળા છે, વાતાવરણ છે, અહીં વરસાદ પડે છે, ઓક્સિજન વાયુ વૃક્ષમાંથી આપે છે, આ જમીન છે નીચેની તરફ, અહીં જે છે એ પ્રાણી છે, જે વનસ્પતિ છે આ વૃક્ષ છે તે, અહીં કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિ શોષણ કરે છે, એ મૂળ આપેલા છે અને આ જળ સપાટી છે. આ રીતે તીર આપેલા હતા અને ત્યાં નામ નિર્દેશન કરવાનું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તીર આપેલા હતા અને નામ નિર્દેશન કરવાનું છે. પ્રશ્ન 11. નીચે આપેલામાંથી કઈ જંગલની પેદાશ નથી? તો એ 4 ઓપ્શન આપેલા છે. A ગુંદર, B પ્લાયવુડ, C મીણ અને D કેરોસીન. તો એ જવાબ આવશે D કેરોસીન એ જંગલની પેદાશ નથી. પ્રશ્ન 12. નીચે આપેલામાંથી કયું વિધાન સાચું નથી? તો એ 4 વિધાન આપેલા છે, તેમાં વિધાન B સાચું નથી. વનસ્પતિ અને પ્રાણીઓ જંગલમાં એકબીજા પર આધારિત નથી. પ્રશ્ન નંબર 13. સૂક્ષ્મજીવો મૃત વનસ્પતિ પર પ્રક્રિયા કરે છે, તે ખાલી જગ્યા. તો અહીં આવશે B ફૂગ, મશરૂમ જવાબ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 7માં વિષય વિજ્ઞાનમાં જે પાઠ 12 આપેલ છે, જંગલો આપણી જીવાદોરી, તેમાં જે સ્વાધ્યાય આપેલ છે તેનું અહીં સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો સારો લાગ્યો તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તથા ધોરણ 7ના વિષય વિજ્ઞાનના બીજા ચેપ્ટરના સ્વાધ્યાયના સોલ્યુશન પણ અહીં ચેનલમાં મૂકેલા છે, તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.